હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું 9 સપ્ટેમ્બરથી 11 સપ્ટેમ્બર સુધીના મહત્વના કરંટ અફેર્સ, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે અને તમને ચોક્કસથી માર્ક અપાવશે. પરંતુ એ પહેલા વિડીયોની શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી જોજો અને મારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. તો ચાલો બિલકુલ પણ સમય બગાડ્યા વગર હવે શરૂ કરી દઈશું. આજનો આપણો પ્રથમ પ્રશ્ન છે, નીચેના વિધાનો વિશે વિચાર કરો. રાષ્ટ્રીય આત્મહત્યા નિવારણ રણનીતિ દ્વારા 2011 સુધી આત્મહત્યાના દરમાં 20% ઘટાડો કરવાનો લક્ષ્યાંક છે. ઓપ્શન બી મનોદર્પણ પહેલ. મનોદર્પણ પહેલ શિક્ષકો, વિદ્યાર્થી, પરિવાર અને મનોચિકિત્સકનો આધાર આપે છે. ઓપ્શન ત્રીજું, આ વર્ષની થીમ ચેન્જિંગ ધ નેરેટિવ ઓન સુસાઇડ એ હતી અને 2021ના આંકડા મુજબ વિશ્વમાં દર વર્ષે 7.27 લાખ લોકો આત્મહત્યા કરે છે. તમારો જવાબ અહીંયા આવશે કયો છે? ઓપ્શન એ 1, 2, 3, ઓપ્શન બી 2, 3 અને 4, ઓપ્શન સી 3 અને 4, ઓપ્શન ડી 1, 2, 3 અને 4. બોલો, તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન બી 2, 3 અને 4. શું આવશે? ઓપ્શન બી 2, 3 અને 4. કેમ? તો રાષ્ટ્રીય આત્મહત્યા નિવારણ રણનીતિ 2022 દ્વારા 2030માં આત્મહત્યાનો દર 10% લઈ જવાનો લક્ષ્ય છે, એટલા માટે. હવે આ વાત કેમ? તો કાલે એટલે કે 10 સપ્ટેમ્બરના રોજ શું હતું? વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ હતો. 2003 થી ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ ફોર સુસાઇડ પ્રિવેન્શન દ્વારા WHO સાથે મળીને આ દિવસ ઉજવવામાં આવે છે. NCRB મુજબ ભારતનો આત્મહત્યા દર 2017માં 9.9 હતો, જે વધીને 12.4 થયો છે. સૌથી ઓછી આત્મહત્યા બિહારમાં કરવામાં આવે છે અને સૌથી વધારે દર સિક્કિમમાં 43.1% છે. હવે આટલી ડિટેલ તમારે યાદ રાખવાની છે. ઘણી વખત તમને ખબર જ છે કે હવે કેવા વિધાન વાક્ય પૂછાય છે, રાઈટ? એટલે હવે આ રીતે જ પૂછાશે, બરાબર? હવે આપણે આગળ વધી જઈશું. પ્રથમવાર વાઇબ્રન્ટ ગુજરાત પ્રી નવરાત્રી ફેસ્ટિવલ ક્યાં યોજાશે? ઓપ્શન એ નવી દિલ્હી, ઓપ્શન બી રાજસ્થાન, ઓપ્શન સી એ અને બી બંને, ઓપ્શન ડી સુરત. તો અહીં આપણો શું જવાબ આવશે? અહીં આપણો જવાબ આવશે ઓપ્શન બી રાજસ્થાન. શું આવશે? રાજસ્થાન આવશે. યાદ રાખજો. 14 સપ્ટેમ્બરના રોજ એનું આયોજન થશે. ક્યાં? તો ઉદયપુરમાં, રાજસ્થાનમાં. અને પોસ્ટ પ્રી નવરાત્રી રાજસ્થાનના ઉદયપુરમાં અને પોસ્ટ નવરાત્રી નવી દિલ્હીમાં થશે. ક્યારે? તો શરદ પૂનમે. આ બંને પોઈન્ટ તમારે યાદ રાખવાના છે. આ તમને આપેલી છે અહીંયા ગુજરાત ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની ગુજરાતની ડિટેલ, બરાબર છે? અને ઇમ્પોર્ટન્ટ છે. પછી બ્રિસ્ટીના પેરોલ સદિયાથી ધુબરી સુધીની સંગીતમય યાત્રા ક્યાં યોજાય? ઓપ્શન એ આસામ, ઓપ્શન બી ઓડિશા, ઓપ્શન સી પશ્ચિમ બંગાળ કે ઓપ્શન ડી એક પણ નહીં. અહીં આપણો જવાબ આવશે ઓપ્શન એ આસામ. તમને વિડીયોની પીડીએફ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, રાઈટ? એટલે તમે ત્યાં જઈને ડાઉનલોડ કરી લેજો. અને તમારે કોઈ પણ ઇસ્યુઝ આવતા હોય ડાઉનલોડ કરવામાં તો કમેન્ટ કરજો, હું તમારો ઇસ્યુ સોલ્વ કરી દઈશ, બરાબર છે? અને તમને ખરેખર ગમતું હોય તો તમે લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમે જોયું હશે કે પેપરની ક્વોલિટી કેવી છે. હવે એક્સ્ટ્રા હાર્ડ કહેવાય, રાઈટ? ભારત રત્ન વિજેતા સ્વર્ગીય ભૂપેન હજારિકાની જન્મ શતાબ્દીના ભાગરૂપે તેનું આયોજન કરવામાં આવ્યું છે. બોગીબીલ, સિલઘાટ, પાંડુઘાટ, જોગી ઘોપા ઘાટ ખાતે એની ઉજવણી કરવામાં આવશે. કોણ કરશે? તો પોર્ટ શિપિંગ મંત્રાલયના સર્બાનંદ સોનોવાલ દ્વારા તેનું ઉદઘાટન કરવામાં આવ્યું છે. હવે તમે એક વસ્તુ વિચારો કે જે ક્લાસ 3 લેવલની પરીક્ષા છે એને ક્લાસ 1-2 લેવલની કરી કાઢે છે. જે ખરેખર હું મારું અંગત મંતવ્ય એવું છે કે હંમેશા લેવલ ક્લાસ પ્રમાણે હોવું જોઈએ. હાર્ડ હોવું જોઈએ એની ના નથી, પરંતુ એ ક્લાસ 1-2 લેવલનું હાર્ડ ના હોવું જોઈએ. કારણ કે ઘણા વિદ્યાર્થી એવા હશે કે ક્લાસ 1-2 નથી કરી શકતા, એટલે આ કરતા હોય.
જીપીએસસી ની પ્રિપેરેશન ના કરે એટલે તલાટીની કરતા હોય છે. તો તમે એ સિલેબસ ને બધાને એટલો મોટો અને એટલો હેવી બનાવો છો કે બાળકોને, ગુજરાતના બાળકોને સરકારી નોકરીથી વંચિત રાખવાનો કારસો રચે છે. અને પછી એમના જ નેપો ચાઇલ્ડ, જેમ નેપાળમાં નેપો ચાઇલ્ડને મહત્વ આપ્યું હતું, એમ અહીંયા પણ એ વસ્તુ કરી રહ્યા છે. એનું બેસ્ટ એક્ઝામ્પલ જય શાહ છે, નેપો ચાઇલ્ડનું, કે એની કોઈ હેસિયત વગર એ એટલા મોટા પદ ઉપર આવીને બેઠો છે. તો જેમ નેપાળમાં બી નેપો ચાલી રહ્યું છે અને સરકાર પડી ભાગી, તો ઇન્ડિયામાં પણ એ જ ચાલી રહ્યું છે. એમાં ખાસ કરીને ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી જે સરકારી નોકરીની બાબતમાં જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, એ તમને વિદ્યાર્થીઓ, તમને સૌને ખ્યાલ હશે. એટલે અવાજ તો તમારે ઉઠાવવો પડશે કે આ રીતના નહીં ચાલે. બાકી તમારી મરજી, બાકી તમારે આના ભોગ બનતા રહેવું પડશે. જેમ કે તલાટીની પરીક્ષા હાઈ લેવલની કરીને તમારા માથે થોપી દીધી, ગૌણ સેવાની જે સીસી ની પરીક્ષા લીધી હતી અને જે નોર્મલાઇઝેશન ના નામે અનફેર કરીને જે ઘણા લોકો એવા છે કે જેને માર્કની લાણી લાગતા વળગતા ને ડબલ માર્ક આપ્યા છે, એ લોકો નોકરીએ લાગી ગયા. એ લોકો પૈસા આપીને નોકરીએ લાગી ગયા છે. એક સિમ્પલ વસ્તુ છે, કારણ કે મોટા ભાગના લોકોને બહુ બધા માર્ક મળ્યા છે અને જેને મળ્યા છે ને એ મેરિટમાં આવ્યા છે. એ પણ ફેક્ટ છે. તો એનો વિરોધ કરવો જોઈએ તમારે, વિદ્યાર્થી. ભારતીય નૌસેના જહાજ INS કદમત કયા દેશની 50મા સ્વતંત્રતા દિવસની સમારોહમાં ભાગ લેશે? તો ઇન શોર્ટ અહીંયા આપણને એમ પૂછ્યું છે કે કયા દેશનો 50મો સ્વતંત્રતા દિવસ છે. અને તમારે મને એ કહેવાનું છે કે આ દેશે કયા દેશ પાસેથી સ્વતંત્રતા મેળવી હતી. ઓપ્શન એ મોરેશિયસ, ઓપ્શન બી ચીન, ઓપ્શન સી પાપુઆ ન્યૂ ગિની, ઓપ્શન ડી સાયપ્રસ. તો અહીં આપણો શું જવાબ આવશે? અહીં આપણો જવાબ આવશે ઓપ્શન સી પાપુઆ ન્યૂ ગિની. બરાબર. મોબાઈલ ફ્લીટ રિવ્યુમાં 5 દેશો ભાગ લેશે અને સંદેશો આપ્યો છે ભાગ લઈને કે ભારતીય નૌસેનાએ ઇન્ડો પેસિફિક સમુદ્ર વિસ્તારમાં બહુમુખી સંબંધો ધરાવે છે. પછી બિહારમાં આયોજિત એશિયા હોકી કપ મેન્સમાં કોણ જીત્યું? તો તમને સૌને ખ્યાલ જ છે, એટલે હું વધારે બીજા બધાની જેમ બકવાસ નહીં કરું. ઓપ્શન બી ભારત. ઘણા લોકો બહુ વધારે પડતો બકવાસ કરતા હોય છે, મને ખબર છે, કારણ કે હું પણ એમાંથી એ લોકોને જોતી હતી પહેલા, અને મને એટલે જ લાગ્યું કે આ શું મફત પીરસે છે, તો ઉપકાર થોડી કરે છે, પૈસા એમને ડબલ મળે છે. અને એટલા માટે જ વિડીયોની ક્વોલિટી રિવિઝન ના નામે મોટું એકની એક વસ્તુ કરાઈને, રિવિઝન ના નામે એકની એક કુટ્ટી પીવડાઈને લાંબો કરીને પૈસા કમાય છે. એમને તમારા હિતની કોઈ પડી જ નથી. એમના જે પેઇડ ક્લાસીસ વાળા હશે ને, એમને આવું નહીં કરાવતા હોય. એટલી વસ્તુ સમજી લેજો તમે. હું મારી સારી છે ને એની ખરાબ છે એવું નથી કહેતી. નો ડાઉટ એ મારાથી વધારે બેટર હશે, પરંતુ એ લોકો જે પ્રમાણે ગુટ્ટી પીવડાવે છે રિવિઝનની, અને એટલી ઉદ્ધતાઈથી વાત કરે છે અમુક માણસ, કે મને લિટરલી એમ થાય છે કે આ માણસને કેવી રીતે સહી લેવાય. સફળતા તને મળી ગઈ ભાઈ મારા, એનો મતલબ તું વિદ્યાર્થીઓ ઉપર ઉદ્ધતાઈથી વાત કરવાનો પરવાનો નથી મળતો. તમે બેસ્ટ હશો કરંટ અફેરમાં, પરંતુ એનો મતલબ એ નથી કે તમે વિદ્યાર્થીઓને આવી રીતના હ્યુમિલેટ કરો. અને એકની એક કુટ્ટી વારે ઘડે પીવડાવવાની કોઈ મતલબ પણ નહીં હોતી. 2 મહિને 4 વખત 5 વખત ચેસ નું બધું કરાવવાનું, 2 મહિને 5 વખત એકની એક વસ્તુ કરાવવાની. યુએનસીસી ની વાત આવી તો એકની એક કુટ્ટી પીવડાવવાની. અરે ભાઈ, એ લોકોને આવડતું જ હોય છે. તો કોણ જીત્યું છે? ભારત. કોણે હરાવ્યું હતું? દક્ષિણ કોરિયાને. ભારતે ચોથી વાર ચોથી વાર આ વર્લ્ડ કપ જીત્યો છે. 12મું સંસ્કરણ હતું. બિહારના રાજગીરમાં આયોજન થયું હતું. અને આની સાથે એમણે જે FIH જે છે, જે યોજાવાનો છે, એમાં પ્રવેશ મેળવી લીધો છે. બરાબર, આટલું ઇનફ છે. જે વેનિસ ફિલ્મ ફેસ્ટિવલમાં ભારતના કયા નિર્દેશકને સર્વશ્રેષ્ઠ નિર્દેશક તરીકે એવોર્ડ મળ્યો છે? એકતા કપૂર, કરણ જોહર, રોહિત શેટ્ટી કે અન્નપૂર્ણા રોય? તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન ડી, અન્નપૂર્ણા રોય. 82માં વેનિસ ફિલ્મ ફેસ્ટિવલમાં આ એવોર્ડ મળ્યો છે. કઈ મૂવી? સોંગ્સ ઓફ અ ફોરગોટન ટ્રીઝ. બસ આટલું ઇનફ છે, વધારે ડિટેલની જરૂર નથી. ઉલ્લાસ લિટરસી પ્રોગ્રામ હેઠળ ચોથું સંપૂર્ણ સાક્ષર રાજ્ય કયું બન્યું? ગુજરાત, હિમાચલ પ્રદેશ, મિઝોરમ, લક્ષદ્વીપ. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન બી, હિમાચલ પ્રદેશ.
બરાબર. પ્રથમ યુટી પૂછે તો લક્ષદ્વીપ, અને પ્રથમ રાજ્ય મિઝોરમ, પછી ગોવા, ત્રિપુરા, હિમાચલ પ્રદેશ. ઉલ્લાસ, અન્ડરસ્ટેન્ડિંગ લાઈફ લોંગ લર્નિંગ ફોર ઓલ ઇન સોસાયટી. બરાબર. આ મેં તમને બહુ જ બધી વખત કરાવ્યું છે, રાઈટ. લાસ્ટ 6 મંથના કરંટ અફેરમાં કરાવ્યું છે, એ સિવાય પણ 4 થી 5 વાર કરાવ્યું છે. તો મને નથી લાગતું કે હવે મારે તમને ઘૂંટી પીવડાવવી જોઈએ. તમને લર્ન થઈ ગયું હશે, રાઈટ. હમીરસર તળાવ કોણે બંધાવ્યું હતું? બહુ જ અગત્યનો પ્રશ્ન છે, કારણ કે અત્યારે ખૂબ ચર્ચામાં આવ્યું હતું એટલે. ઓપ્શન એ રાવ ખેંગારજી, ઓપ્શન બી રાવ હમીરજી, ઓપ્શન સી એ અને બી બંને, ઓપ્શન ડી એક પણ નહીં. બોલો. અહીં આપણો જવાબ આવશે ઓપ્શન એ રાવ ખેંગારજી પ્રથમ. બરાબર. એમના પિતાનું નામ હમીરજી હતું. એમની યાદમાં આ તળાવ બાંધવામાં આવ્યું છે. હવે આ પ્રશ્ન કેમ? તો તાજેતરમાં હાલમાં 9મી સપ્ટેમ્બરના રોજ હમીરસર તળાવ ઓગની ગયું. હમીરસર તળાવ ઓગની ગયું એટલે ભુજમાં જાહેર કરવામાં આવી. આ પ્રથા વર્ષોથી ચાલે છે કે જ્યારે પણ હમીરસર તળાવ ઓગની જવું એટલે છલકાય. ત્યાંની સ્થાનિક ભાષામાં ઓગની ગયું કહે છે. તો જ્યારે પણ હમીરસર તળાવ છલકાય છે ત્યારે ભુજ શહેરમાં જાહેર રજા આપવામાં આવે છે, ગુજરાત સરકારના ઠરાવ મુજબ. બરાબર. અને ત્યારે એક ઉત્સવનું વાતાવરણ સર્જાય છે, જેને એક શુભ સંકેત માનવામાં આવે છે. કચ્છીઓ ઘેર ઘેર મેઘ લાડુ બનાવીને મેઘરાજાને હરખોળ કરે છે ત્યાં, અને પછી ખાય છે. બરાબર છે. અત્યાર સુધીમાં આ તળાવ 29 વખત છલકાયું છે. 1913 સ્થાનિક ભાષામાં તળાવ ઓગની જવું કહેવાય છે. 1953 થી આ પ્રથા શરૂ કરવામાં આવી છે. જ્યારે પ્રથમ વખત સભા શરૂ થઈ ત્યારે નગરપતિ કુંદનલાલ ધોળકિયાએ તળાવને વધાવ્યું હતું. સૌ પહેલા મંદિરમાં પૂજા થતી હતી રાજાઓ દ્વારા. લખોરજી મંદિરમાં તળાવ જ્યારે છલકાય ત્યારે શુભ સંકેત માનીને પછી એ પ્રથા ધીરે ધીરે આઝાદી બાદ 1953 થી શરૂ કરીને ત્યારે નગર સેવક રાજા રજવાડાઓ પૂરા થઈ ગયા. બરાબર. એ પછી નગર સેવક જે હોય એ આ પ્રથા નિભાવતા હતા. બરાબર. તો યાદ રાખજો. એટલા માટે આ પ્રશ્ન છે કે એમ જ મેં આ પ્રશ્ન અંદર મૂક્યો નથી કે એકદમ શું થયું કે હમીરસર તળાવ આવી ગયું. તો આટલા માટે. રાધાકૃષ્ણ ભારતના કયા નંબરના ઉપરાષ્ટ્રપતિ બન્યા? ઓપ્શન એ 15, ઓપ્શન બી 16, ઓપ્શન સી 18, ઓપ્શન ડી 19. તો તમને સૌને ખ્યાલ જ હશે કયા 15મા નંબરના. બરાબર. તેમણે રાષ્ટ્રપતિ બનવાના પ્રમાણપત્ર પર મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને ચૂંટણી કમિશનર ડોક્ટર સુખબીરસિંહ સદ્ધુ અને વિવેક જોશી દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા. હવે આપણે જોઈ લઈશું થોડું ડિટેલ. ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી ક્યારે થઈ? કોનું સ્થાન લીધું છે? તો જગદીપ ધનખડનું. 66માં આર્ટિકલ 66 હેઠળ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી. 67 આર્ટિકલ હેઠળ ઉપરાષ્ટ્રપતિ પદના હોદ્દાની મુદત. પછી આર્ટિકલ 68 હેઠળ ઉપરાષ્ટ્રપતિ પદનો હોદ્દો ખાલી પડે તો ભરવાની વિગત. 69માં ઉપરાષ્ટ્રપતિ પદે લેવાના શપથ. અને એમને હોદ્દાની રૂએ શું કહેવાય છે? એક્સ ઓફિશિયો, એટલે કે રાજ્યસભાના અધ્યક્ષ કહેવાય છે. હવે આજનો છેલ્લો પ્રશ્ન. ઓલ ગુજરાત કેટરર્સ એસોસિએશનના કેટરિંગ એન્ડ ડેકોરેશન એક્સપો 2025 ક્યાં યોજવામાં આવ્યું? ગાંધીનગર, સુરત, રાજકોટ કે અમદાવાદ? તો અહીં આપણો જવાબ શું આવશે? ઓપ્શન ડી અમદાવાદ ખાતે યોજાયું હતું. બરાબર. કેટરિંગ એન્ડ ડેકોરેશન એક્સપો 2025 એક્સપોના આજે શુભારંભ ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીએ 150 જેટલા સ્ટોલ્સ અને 2500 જેટલા એક્ઝિબિટર્સની અને સહભાગીતાઓની સાથેના વિવિધ સ્ટોલની મુલાકાત લીધી. અનેક રાજ્ય દ્વારા મેદસ્વીતા મુક્ત ગુજરાતનું અભિયાન ચલાવવામાં આવ્યું છે. બરાબર. આપણા રાજ્ય દ્વારા મેદસ્વીતા મુક્ત અભિયાન ચલાવવામાં આવ્યું છે. ત્યારે કેટરર્સ દ્વારા બનાવવામાં આવતા ખોરાકમાં તેલના વપરાશને ઓછો કરીને સ્વસ્થ સુધારણા કામમાં ભાગ બનવાનો અનુરોધ પણ કર્યો છે. તો અહીં આપણું આ કરંટ અફેર પૂરું થાય છે આજનું. થોડું લેટ થઈ ગયું, મારી તબિયત સારી નથી એટલે મે બી કાલે પણ એવું પોસિબલ છે, પરંતુ હું તમને મિસ કરવા નહીં દઉં. તમને
ટાઈમસર હું આપી દઈશ. હવે ટૂંક સમયમાં ફરીથી ગુજરાતના જિલ્લાની સિરીઝ પણ શરૂ કરી દઈશ, જેથી કરીને તમારી આવનારી જેટલી પણ પરીક્ષા હશે એમાં તમને મદદ થશે. અને સાથે સાથે ગુજરાતનો સાહિત્ય વારસો હું શરૂ કરવા જઈ રહી છું. લગભગ 15મી પછી હું ચાલુ કરીશ, અને એ પણ ગુજરાત સરકારની જે ઓથેન્ટિક બુક હોય છે એમાંથી. તો તમે જોવાનું બિલકુલ પણ ચૂકતા નહીં, નહીં તમે ખરેખર માહિતીથી વંચિત રહી જશો. તો ચાલો હવે આજે રજા લઈશું અને કાલે ફરીથી મળીશું કરંટ અફેરના વિડીયો સાથે. તો મારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. ચાલો ફ્રેન્ડ્સ, થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો એન્ડ હેવ અ ગુડ ડે.